બહુ જ મજા આવી. એટલા દિવસ ક્યાં નીકળી ગયા ખબર ના. જે તમારી સમજાવવાની રીત છે, પ્રેક્ટિકલી તમે સમજાવો છો, એકદમ ઉતરી જાય છે, કશું પણ કન્ફ્યુઝન નથી રહેતું. અચ્છા, એટલે તમારું એ જ, એટલે કે મારું એ જ છે કે ખાસ એ જ કે તમે ફીડબેક તરીકે શું આપવા માંગશો? એ જ કે મેમ, અમે બધું જ જાણતા હોવા છતાં કશું જ નહોતા જાણતા. જે તમે અમને જાણકારી આપી અને પદ્ધતિ બતાવી કે કેવી રીતે એનો ઉપયોગ કરવો. જાણતા હોય તો બધું, પણ કેવી રીતે વાપરવું, કેવી રીતે પીવું, કયા ટાઈમે પીવું, કયા ટાઈમે ન પીવું. હવે પાણી એસિડ થઈ જાય છે અમને નથી ખબર, પણ તમે અમને જાણકારી આપી એટલે હવે અમારે કેવી રીતે વાપરવું અમારા માટે, અમારા ઘરના માટે, એ તમે અમને બધું જ્ઞાન આપ્યું, જેનાથી અમે વધારે હેલ્ધી રહી શકીએ, કે સ્વસ્થ રહી શકીએ. એટલે અમને તો આ શીખવાથી અમને તો ઘણો જ ફાયદો થયો છે. મેમ હંમેશા માટે ગમે તેટલી ઉંમર થાય પણ સ્ટુડન્ટની જેમ અમે રહીએ તો મેમની પાસેથી બધું જ ગ્રહણ કરી શકીએ છીએ. અમે તો તમને ખરેખર ખૂબ જ થેન્ક યુ, ધન્યવાદ. અને ઘણું બધું એવું છે, આ 5 એલિમેન્ટ્સ તો તમારા લાઈફના, મેમ ડોક્ટર પાસે ના જવું પડે, બસ એવું કરી દીધું તમે. ત્યારે ડોક્ટર પાસે ના જવું પડે. થેન્ક યુ. બસ એ જ, એટલે કે જિંદગીમાં હંમેશા છે ને બધું તમને બધું વહી જશે. બસ ઓલવેઝ યાદ રાખવાનું છે કે લર્નિંગ માટે રેડી રહો, રાઈટ? અને રેડી રહી ગયા પછી એને એકવાર ઇમ્પ્લિમેન્ટ કરો, કારણ કે આપણે જ્યાંથી આવ્યા છે ને ત્યાં જ પાછા જવાનું, રાઈટ? તો એ રસ્તોને નહીં ભૂલો. બધા આપણે શું હવે રસ્તો ભટકી ગયા છે, સાચી વાત છે. તો બસ એ રસ્તોને નહીં ભટકો તમે. તો મારી એ જ છે, અને બહુ જ સારું તમારી સાથે બધા એ બહુ જ પેશન્સ. સો દેટ્સ ઓલવેઝ રિમેમ્બર, વેન સ્ટુડન્ટ ઇઝ રેડી ના, ટીચર એપિયર્સ થાય છે. જયારે સ્ટુડન્ટ જો આવી રીતે કંઈક પૂછે ને તો અમને પણ એટલે વેટ હું તમને આપું, બરોબર. તો હું મારી પાસે હોય ને તો, કારણ કે જો હું લઈને તો બેસું જ છું, બરોબર છે, થોડું ઘણું હોય કે આવી રીતે, તો ચલો હું તમને થોડુંક આપી દઉં, ભલે આમાં નથી. મેમ થોડું તમારી પાસે વિઝડમ નો ખજાનો છે, ખજાના પર ખજાનો, ખજાના પર ખજાનો. બસ અમારે ઓછું પડે છે મેમ, અમારે ઓછું પડે છે. તમારી પાસે એટલો ખજાનો છે કે અમે ઓલવેઝ તમારી, મેં તો, મને એવું નથી લાગતું કે કેટલા ટાઈમથી મેં કોઈ મીટિંગ તમારી મિસ નથી કરી, તો પણ કન્ટિન્યુ ખજાનો ચાલતો જ જાય છે તમારો. અને એટલે બસ એ જ છે કે સમથિંગ તમને કંઈક જાણવા મળે તો ખબર પડે કે હવે નેક્સ્ટ સ્ટેપ શું કરીશું, નેક્સ્ટ સ્ટેપમાં હું શું નાખું કે જેથી કરીને અચ્છા આવું થોડું થયું તો મારે દવા નથી લેવી, મારે મારી રીતે ટ્રાય કરું કે આને એડ કરું તો શું થશે, રાઈટ? એક્સપિરિયન્સ ત્યારે જ તમને